આજે આવતીકાલે જે કારગિલ વિજય દિવસ નિમિત્તે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારે એની પૂર્વ સંધ્યાએ કચ્છના અને ગુજરાતના રાષ્ટ્રમાં બધી જ જગ્યાએ બધા જ મંડળોમાં તાલુકા કેન્દ્રો ઉપર આ પ્રકારે મસાલ રેલીનું યુવા મોરચા દ્વારા આયોજન થયું છે। એમાં 1999માં જે આપણા ઉપર છદમાંથી જે પ્રકારે પાકિસ્તાની સૈનિકોએ જે પ્રકારે આપણી ચોકીઓમાં ઘૂસીને જે પ્રકારે ઘૂસણખોરી એના વિરુદ્ધમાં ભારતીય લશ્કરે જે પ્રકારનું શૌર્ય બતાવી અને એ પાકિસ્તાની જે ઘૂસણખોરો હતા એને ખદેડી અને પુનઃ એ ચોકીઓ કબજે કરી અને ભારત માતાનું શીશ છે એ ઊંચું રાખ્યું। અને આ નિમિત્તે જે શહીદોએ 500 ઉપર જે કંઈ શહીદોએ શહીદી વહોરી એના માનમાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ આ પ્રકારની મસાલ રેલીનું આયોજન બધા જ તાલુકા કેન્દ્રો ઉપર કરવામાં આવ્યું છે। આજે ભુજ શહેર અને તાલુકા દ્વારા જૂના ભાજપ કાર્યાલયથી થઈને હોટલ લેક વ્યૂ આગળ જે સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે ત્યાં સુધી બસ સ્ટેન્ડ થઈને આ પ્રકારના રૂટમાં આ પ્રકારની રેલીનું આયોજન થયું હતું।